પોથી લેવાઈ ગઈ છે ને પોથી યાત્રા શરૂ થઈ ગઈ તો હવે જ્યાં મસ્ત મજાની ગુલાબી ઠંડીની મોસમ ચાલુ થઈ ગઈ છે અને સપ્ત અશ્વનો રથ લઈને સૂર્ય દેવતા પરિભ્રમણ કરવા માટે પણ નીકળી ગયા છે. ખૂબ જ સુંદર મજાના લોકેશન ઉપર અત્યારે ઊભો છું કે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે છે બરડો ડુંગર અને અહીંયા મા આશાપુરાના જ્યાં બેસણા છે ત્યાં અહીંથી જવાનું છે ખંભાળિયા. લોકેશન સારું હતું એટલે એમ થયું કે બ્લોગની શરૂઆત કરી લઈએ. આજે ડ્રોન શૂટિંગ છે ખંભાળિયા અને કંઈક પોથી યાત્રા કે એવું કંઈ કન્ફર્મ નથી શું હોય તો ત્યાં જઈને જોઈએ. ખૂબ સુંદર મજાનું દ્રશ્ય છે. મારી પાછળ તો બેક કેમેરો કરીને પણ તમને બતાવું. આ છે બરડા ડુંગર નાની પછવાડે જે હમણાં નવું શરૂ થયું છે જંગલ સફારી કે કપૂરીનો નેસ અને આ છે મા આશાપુરા માતાજીનું મંદિર કે જ્યાંથી દૂરથી તમને દર્શન કરાવી દો. ઝૂમની કેપેસિટી પૂરી થઈ ગઈ છે હવે તો આટલું દૂર હતું તો અત્યારે ભાણવડ અહીંથી 4 કિલોમીટર જ થાય છે. જે રસ્તો અહીંયા આવવાનો જે સફર છે ખૂબ સુંદર મજાની. અત્યારના સવારના પૂરમાં આવતા હોય તો એને સુમસાન રસ્તો આખો હિલ સ્ટેશન જેવું આખું ફીલ થાય. તમે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું. તો હવે ચાલો આગળ વધીએ. ખંભાળિયા પહોંચી ગયો છે અને ડ્રોનની શરૂઆત હવેલીમાં પોથી લેવા માટે આવ્યા છે. જ્ઞાન સપ્તાહનું આયોજન છે અને આજથી શરૂઆત થાય છે તો શોભાયાત્રા છે. તો સૌથી પહેલાં હવેલીમાં આપણે પોથી લેવા આવ્યા છે તો અહીંયા ખંભાળિયાની હવેલીના દર્શન કરીએ. અહીંયા હવેલીમાંથી આપણે પોથી લઈ જવાની છે. ખૂબ જ ભવ્ય ગેટમાં એન્ટર થયા બાદ અહીંયા ઢોર કીર્તન અત્યારે ચાલુ છે. હમણાં થોડી જ વારમાં પોથી લઈને નીકળશું અહીંયાથી આપણે. તો તમે હવે ઢોર કીર્તન સાંભળતા હશો કે અહીંયાની બહેનો છે તે ઢોર કીર્તન ગાય છે. અને પોથી લેવાઈ ગઈ છે ને પોથી યાત્રા શરૂ થઈ ગઈ તો હવે જ્યાં ભાગવત સપ્તાહ મંડપ બનાવેલો છે ત્યાં પોથી લઈને જવાનું છે. 1.5 કિલોમીટર થાય છે અને શોભાયાત્રા પણ રસ્તે છે.
તો હવે મિત્રો પોથીયાત્રા પૂર્ણ થઈને આપણે કથા મંડપમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. સુંદર મજાનું ત્રણેય બાજુ આખું ગેટ બનાવેલ છે. 3 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે. શ્રી લુહાણા મહાજનવાડી જામખંભાળિયાની અંદર આ કથાનું આયોજન કરવામાં આવેલ છે. એન્ટર થતાની સાથે જ ગોકાણી પરિવાર દ્વારા આખી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તો તેમના ફેમિલી ફોટો અને અહીંયા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર મજાનું ગોકાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા રાજાધિરાજ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ દ્વારિકાનો બોર્ડ અને ગોકાણી આખું આ સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સેલ્ફી પોઈન્ટ ખૂબ જ સુંદર મજાનું. ત્યારબાદ અહીંયાથી એન્ટ્રી ગેટ છે તો એન્ટ્રી આપણે લઈએ. ઉપર ગોવર્ધન પર્વત, નીચે આખો ગોકાણી પરિવાર. આખો આ કથા મંડપ છે. બંને બાજુ LED સ્ક્રીન રાખવામાં આવી છે. સરાઉન્ડિંગ સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવ્યું છે કે તમે જ્યાં પણ બેઠા હોય ત્યાં અવાજ આવે. વચ્ચે એક પણ પિલોર નથી. ખૂબ મોટા મંડપ છે એટલે એ વસ્તુ સારું છે કે શૂટિંગમાં ક્યાંય આડું ના આવે. બંને બાજુ સોફા અને ખુરશી માટે બેઠક વ્યવસ્થા અને મેન પરિવાર નીચે ગાદલાની આખી વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા ઉંમરના હોય તો સાઈડમાં બેસી શકે. અહીંયા વ્યાસપીઠ અને બેકગ્રાઉન્ડ જે ચિત્ર મદન મોહનલાલજી અને દ્વારકાધીશ શ્રીનાથજી બાવા અને બાલ ગોપાલ ખૂબ જ સુંદર મજાનો આખો આવે. અને હવે વાત કરું તો આખા જે અમારી ટીમ છે શૂટિંગની ટીમ, બિલનાથ મહાદેવનો સાઉન્ડ સિસ્ટમ. ત્યારબાદ અહીંયા આપણા વિરલભાઈ લાઈવ ઉપર બેઠા છે અને રૂપાણીભાઈનો મેન ઓર્ડર. ભોજન સમારંભ ચાલુ છે અંદર હોલમાં. ડેટા કોપી થાય છે ને હાઇલાઇટ બનાવે છે વિરલભાઈ. અત્યારે આપણે વિડીયોગ્રાફર મિત્ર. તો આવું કંઈક આજનું સેટઅપ હતું. હવે અહીંયા ભોજન સમારંભ લઈને અહીંયાથી રજા લઈએ. તો અહીંનું કામ લગભગ આપણું પૂર્ણ થયું છે. ડ્રોન શૂટિંગ, એમ કે પોથીયાત્રા અંદર આવી ગઈ એટલે આપણું કામ કાંઈ હોય નહીં. થોડું ઘણું છે બીજું ડેટા કોપી કરવાનું. ડેટા કોપી કરી ભોજન લઈ અને અહીંયાથી પ્રસ્થાન કરીએ. પોરબંદર થોડું કામ છે તે પતાવતા જશું.